કૃષિ રાહત પેકેજની પણ માહિતીઓ ત્યાં પાણી છે આપના સૌના ધ્યાનમાં રહે એટલા માટે 29 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 8516 કરોડ રૂપિયા આજે ખેડૂતોને મળી ચૂક્યા છે। સાથે સાથે ટેકાના ભાવથી ખરીદી પણ ચાલી રહી છે। 14 લાખ મેટ્રિક ટનથી પણ વધારેની ખરીદી એ મગફળીથી માંડીને અલગ અલગ જે જણસ છે એમાં થઈ ચૂકી છે। લગભગ 3.89 લાખ ખેડૂતોને 6362 કરોડથી પણ વધારાની રકમ એ માત્ર મગફળીની વાત કરી રહ્યો છું એમના ખાતામાં ચૂકવણું થઈ ગયું છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ નરેન્દ્રભાઈ જે વિચાર કર્યો એનો સીધો જ ફાયદો એ લાભાર્થીઓને ખાસ કરીને ખેડૂતોને રાજ્યના મળી રહ્યા છે એમનો પણ આનંદ છે। મગફળી અડદ મગ સોયાબીન આ પ્રકારે અલગ અલગ આપણે ગણવા જઈએ તો 6573 કરોડથી પણ વધારે ચૂકવણું એ આ બધા જણસ ખરીદીમાં થયું છે। કમોસમી વરસાદની એડવાઇઝરી એ કૃષિ વિભાગે જાહેર કરી છે। આપ સૌ જાણો છો એ પ્રમાણે દ્વારકામાં પણ થોડો વરસાદ એ થવાના સમાચાર છે ને એ પ્રકારે આગાહી પણ છે। તો એની સાવચેતી માટે કચ્છ બનાસકાંઠા પાટણ જામનગર મોરબી અને દેવભૂમિ એ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે ત્યારે એને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને ખેડૂતોને અને પાકને નુકસાનથી બચવા માટે મહત્વપૂર્ણ જે સૂચનાઓ એડવાઇઝરી કૃષિ વિભાગે જાહેર કરી છે સૌ ખેડૂતોને વિનંતી છે કે એને ધ્યાનમાં રાખીને આપણે સૌ એને અનુસરીને પોતાના પાક અને ખેત ઉત્પાદનને નુકસાનીથી બચાવવા માટેના પ્રયાસો પણ આપણે સાથે મળીને કરીએ। ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઓછામાં ઓછું એ પ્રકારના કમોસમી વરસાદ એ આગાહી ભલે રહી પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને માર ન પડે એવા આશીર્વાદ આપણા ઉપર વરસે।